વાઘોડિયાના માડોદર ગામ ખાતે ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે અને ત્યાં તમામ જે માઈ ભક્તો છે દર્શનાર્થે પહોંચતા હોય છે ત્યારે ખોડિયાર માતાજીના જન્મ જયંતિ નિમિત્તે ત્યાં કેક કાપી અને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। માડોદર ગામમાં ખોડિયાર માતાજીના મંદિર ખાતે દરેક માઈ ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યારે ખોડિયાર જયંતિના દિવસે મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ આઠમના દિવસે માતાજીની જન્મ જયંતિની ઉજવણી કેક કાપી અને ઉજવવામાં આવી। તો સાથે સાથે માડોદર ગામના ભાવિ ભક્તો દ્વારા ખોડિયાર માતાજીના દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી હતી, જેમાં પ્રસાદીના રૂપે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। તમામ જે માઈ ભક્તો છે તેઓ ખાસ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। વાઘોડિયા તાલુકાનું માડોદર ગામ આવેલું છે। માડોદર ગામની અંદર ખોડિયાર માતાનું એક ભવ્ય મંદિર આવેલું છે। ત્યાં અમે વર્ષોથી ખોડિયાર જયંતિ ઉજવીએ છીએ, ધામધૂમથી ઉજવીએ છીએ તથા ભંડારાનું આયોજન કરવામાં આવેલ છે। સાથે સાથે એ જાણવા મળ્યું છે માતાજીના ઘણા પરચા જોવા મળી રહ્યા છે। માતાજીના અહીં ખૂબ ઘણા પરચા છે। અહીંયા લોકો માનતાઓ લઈને આવે છે અને સુખી થઈને જાય છે। કેવી રીતે એમની માનતા હોય છે? માનતાઓ ઘણી બધી હોય છે। માતાની ત્યાં અહીંયા લોકો બાળકોની તથા દુખિયારા હોય છે, સુખી થઈને જાય છે। અંદાજિત એમ ભંડારાની અંદર કેટલું માણસ પ્રસાદીનો લાભ લે છે? અમારે તો અહીંયા ભંડારાની અંદર 3500 માણસનું જમણવાર કરીએ છીએ અને માતાજીને સાંજે કેક કાપીને નાના છોકરાઓને ચોકલેટો વેચી રાતે ગરબાનું આયોજન કરીએ છીએ અને ધામધૂમથી ઉજવણી કરીએ છીએ। આ ભંડારાનું આયોજન કોના થકી કરવામાં આવે છે? આખા ભંડારાનું આયોજન અમે આખા ગામ સાથ-સહકારથી કરીએ છીએ। શું નામ છે તમારું? સંજયભાઈ ભોઈ। નિમિત્તે વાઘોડિયા તાલુકાના માડોદર ગામમાં એક સુંદર ભોઈ ફળિયામાં એક સુંદર ખોડિયાર માતાનું મંદિર આવેલું છે। ત્યાં આજે ખોડિયાર જયંતિની ઉજવણી કરવામાં આવી છે। સમગ્ર માડોદર ગામ એકત્ર થઈને આજે ભંડારાનું આયોજન કર્યું છે તથા આજે ખોડિયાર જયંતિ નિમિત્તે માતાજીના બર્થડેના લીધે કેક કાપીને અને નાના નાના છોકરાઓને ચોકલેટો વેચીને આજે અમે અહીંયા ઉજવણી કરી રહ્યા છીએ ખોડિયાર જયંતિની। અને આ જે ઉત્સવ છે અમે 13 વર્ષથી કરી રહ્યા છીએ સતત, અને બધા માતાજી અને સમગ્ર વ્યક્તિના અને નાગરિકોના ઉત્સાહને લીધે અમે આગળ આ પ્રોગ્રામ કરતા રહીશું એવી માતાજીની આશા। શું નામ છે તમારું? ભોઈ નેહા જગદીશભાઈ।